આદિવાસી પ્રજા થાકી જશે, હેરાન થઈ જશે અને પછી એમનો પરચો બતાવશે ત્યારે પછી તમારે ક્યાંય રહેવાનું રહેશે નહીં. તમને અધિકારી બનાવ્યા છે એનો મતલબ એવો થોડો છે કે તમારી પાસે જ બધા હક અને અધિકાર આવી ગયા છે કે તમે ગમે તેને રંજાડી શકો, હેરાન કરી શકો, અને સ્પેસિફિકલી આદિવાસી સમાજને. અને જે રીતના ઉમરપાડા તાલુકાના ખેડૂતો ખેતી કરે છે અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો નથી ખેતી કરવા દેતા, તો એ લોકોની આ બે વચ્ચેની જે માનસિકતા છે એમાં મોટા ભાગે મને એવું લાગે છે કે આમાં વન વિભાગના અધિકારીઓની જ મેલી મુરાદ છે. અત્યારે તમે જુઓ છો કે જ્યારે સામેની તરફ ઉમરપાડા તાલુકાના ખેડૂતો ખેતી કરી રહ્યા છે, આ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ ખેતી એવી છે કે વરસાદી સિઝન ઉપર જ આધારિત છે, ત્યારે એમના પરિવારજનોને આ ખેતી નહીં કરવા દેવા માટેનો જે આ કારસો એમણે જે રચ્યો છે એ ખરેખર બહુ નિંદનીય છે. અને હું તો વન વિભાગના અધિકારીઓને કહેવા માગું છું કે તમે એકવાર મારા સાંસદ શ્રી સાહેબ સાથે બેસો અને તમે જે નિયમો અમને બતાવો છો ને એ નિયમોની ચર્ચા કરો. તમને એના માટેના જવાબ પણ અમારા સાંસદ શ્રી આપશે. મને એવું થાય છે કે આ વન વિભાગના અધિકારીઓ શું એમના પોતાના ગજવામાંથી આપશે? એમને આજીવિકા માટે આખું વરસ ચાલે એટલું અનાજ ભરી આપશે એ લોકો? નર્મદા જિલ્લો અને ઉમરપાડા તાલુકો અને સાગબારા તાલુકો બંને એક જ જગ્યા ઉપર છે, બોર્ડર ઉપર જ છે બંને, તો બંનેના નિયમો અલગ કેવી રીતના હોઈ શકે? અને સરકારે કહ્યું જ છે કે જે વર્ષોથી ખેડતા આવ્યા હોય એને જંગલની જમીન ખેડવા દેવાનો. તો પછી આ વખતે અધિકારીઓ આ નિયમો બનાવીને શું કરવા માગે છે? અને ખોટી રીતે રંજાડવાનું બંધ કરો, નહીં તો અમે પદાધિકારીઓ, ધારાસભ્ય, સાંસદશ્રી અમે કોઈ ચૂપ નહીં બેસીશું. અમે અમારા સમાજના ખેડૂતો માટે હંમેશા એમની પડખે રહીશું. દિવસ હોય, રાત હોય, તડકો હોય, છાંયડો હોય કે ગમે તે હોય. મનસુખભાઈ, દર્શનાબેન સાથે પણ વાત કરવી છે. દર્શનાબેન છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દા ઉપર લડતા આવ્યા છે. દર્શનાબેન, સત્તા પક્ષમાં હોઈએ આપણે, જ્યારે આપણા વિસ્તારમાં ફરતા હોઈએ આપણને ખબર હોય કે આપણા વિસ્તારની સમસ્યાઓ કઈ છે, અને આદિવાસીઓના મુદ્દાની પહેલાં પણ તમે લડ્યા છો, તમે ધરણા પર પણ બેઠેલા છો. આ આખી ઘટનામાં તમને શું લાગે છે કે ક્યાં ચૂક આવી રહી છે? સરકાર કેમ નથી સાંભળતી? જો ધારાસભ્ય અને સાંસદ સભ્ય ધરણા પર બેસતા હોય અને સરકાર સામે સવાલ કરતા હોય તો અટકી ક્યાં રહ્યું છે બધું? છેલ્લા 20 વર્ષથી સાગબારા તાલુકાના ખેડૂતો ખેતી કરી રહ્યા છે, જંગલની જમીન ખેતી કરી રહ્યા છે, એ લોકોના પરિવારનું જીવન નિર્વાહ કરી રહ્યા છે. ત્યારે મને એવું લાગે છે કે વન વિભાગના જે અધિકારીઓ છે એ લોકોની કંઈક મેલી મુરાદ એવી છે કે આ આદિવાસી ખેડૂત ભાઈઓ બહેનો છે આ વિસ્તારમાં ખેતી ના કરે, અને એ લોકોનું જે કંઈક પ્લાનિંગ હશે એ પ્લાનિંગના આધાર ઉપર જ આ લોકોની ઉપર જે રીતના જોર જુલમ કરવામાં આવી રહ્યો છે, એ લોકોને ખેતી કરવા દેવામાં નથી આવતી. અને જે રીતના ઉમરપાડા તાલુકાના ખેડૂતો ખેતી કરે છે અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો નથી ખેતી કરવા દેતા, તો એ લોકોની આ બે વચ્ચેની જે માનસિકતા છે એમાં મોટા ભાગે મને એવું લાગે છે કે આમાં વન વિભાગના અધિકારીઓની જ મેલી મુરાદ છે. અને આ વિસ્તારના ખેડૂતોને જાણી જોઈને હેરાનગતિ કરવા માટેના જ એમના આ પ્રયત્નો થઈ રહ્યા છે. તમે જુઓ છો કે આ આખી જંગલની જમીન છે અને આખા ગુજરાતમાં જ્યાં જ્યાં જંગલની જમીન છે, જ્યાં જ્યાં આદિવાસી સમાજના લોકો રહે છે, એ આખી દરેક પૂર્વ પટ્ટીમાં બધા જ આદિવાસી સમાજના ખેડૂતો જે છે એ જમીન ખેડતા હોય છે. અને સરકારે જે અધિકાર આપ્યો છે કે જંગલની જમીન તમારે ખેડવાની અને એના માટે સાથે સાથે જંગલનું સંરક્ષણ પણ કરવાનું. પરંતુ અત્યારે તમે જુઓ છો કે જ્યારે સામેની તરફ ઉમરપાડા તાલુકાના ખેડૂતો ખેતી કરી રહ્યા છે, આ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ ખેતી એવી છે કે વરસાદી સિઝન ઉપર જ આધારિત છે, ત્યારે એમના પરિવારજનોને આ ખેતી નહીં કરવા દેવા માટેનો જે આ કારસો એમણે જે રચ્યો છે એ ખરેખર બહુ નિંદનીય છે. અને આમાં વન વિભાગના અધિકારીઓ જ એમની આ મેલી મુરાદ કરી રહ્યા છે અને આ ખેડૂતોને નુકસાન કરી રહ્યા છે. ખેડૂત પરિવારોના દીકરા દીકરીઓની જે આજે ભણતર, લોકો દીકરા દીકરીઓ આજે ભણવા જવાનું એક બાજુ મૂકીને આ મા બાપની સાથે પોતે આ લોકો જોડાઈ ગયા છે. નાના બાળકો આજે અભ્યાસ કરવા નથી જતા. અને સૌથી મહત્વની વાત કે જે વરસાદ આધારિત ખેતી છે કે જેમાં એ લોકો જુવાર કરી શકે, તુવર કરી શકે, તો એ જે પોતાના જીવન નિર્વાહ માટે પોતાનું આખું વર્ષ ચાલે એના માટેની જ આ અનાજ ઉગાડી રહ્યા હોય, ત્યારે મને એવું થાય છે કે આ વન વિભાગના અધિકારીઓ શું એમના પોતાના ગજવામાંથી આપશે? એમને આજીવિકા માટે આખું વર્ષ ચાલે એટલું અનાજ ભરી આપશે એ લોકો? એમના પરિવારના દીકરા દીકરીઓને જેને ભણવા જવા માટે મૂકવાના હોય છે એને જે બી કંઈક ખર્ચો થતો હશે તો એ શું વન વિભાગના અધિકારીઓ પૂરી પાડશે? આજે આ વિસ્તારના જે ખેડૂતોની સાથે સાથે તેઓ આ વિસ્તારના નાના બાળકો અને જે યુવાન યુવતીઓ છે એમનું ભવિષ્ય પણ દાવ પર લગાડી રહ્યા છે અને એમના ભવિષ્ય ઉપર પણ આજે પ્રશ્નચિહ્ન થઈ રહ્યો છે. તો મારે વન વિભાગના અધિકારીઓને કહેવું છે કે તમે જે નિયમો બનાવો છો એ નિયમો બંને જિલ્લા માટે અલગ અલગ કેવી રીતના હોઈ શકે?
ગુજરાત છે, ગુજરાતમાં નર્મદા જિલ્લો અને ઉમરપાડા તાલુકો અને સાગબારા તાલુકો બંને એક જ જગ્યા ઉપર છે, બોર્ડર ઉપર જ છે બંને. તો બંનેના નિયમો અલગ કેવી રીતના હોઈ શકે? એટલે તમે ખોટી રીતે લોકોને તમે ભરમાવાની વાત ના કરશો, લોકોને ગેરમાર્ગે દોરવાની વાત ના કરશો. અને જ્યારે ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ આજથી આ ભાજપની સાથે નથી જોડાયેલા, પરંતુ સાંસદ તરીકેનો એમનો કાર્યકાળનો પણ આજે 7 ટર્મનો કાર્યકાળ છે. એ પહેલાં પણ ગુજરાત સરકારમાં માન્ય મંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. ખૂબ જ પીઢ અનુભવી અને આ વિસ્તારના પ્રશ્નોને લઈને એમના જેટલું જો કોઈની પાસે નોલેજ હશે ને એટલું નોલેજ કોઈની પાસે ન હોઈ શકે. અને હું તો વન વિભાગના અધિકારીઓને કહેવા માગું છું કે તમે એકવાર મારા સાંસદ શ્રી સાહેબ સાથે બેસો અને તમે જે નિયમો અમને બતાવો છો ને એ નિયમોની ચર્ચા કરો. તમને એના માટેના જવાબ પણ અમારા સાંસદ શ્રી આપશે, કારણ કે એમની પાસેનો એટલો અનુભવ છે. આ વિસ્તારના લોકો સાથે પારિવારિક સંબંધ સાથે લાગણીથી જોડાયેલા છે. આ વિસ્તારમાં અનેક એવા પ્રશ્નો ઉઠ્યા છે જેનો એમણે હલ પણ કાઢેલો છે, એમના નિરાકરણ પણ લાવ્યા છે. ત્યારે આ વન વિભાગના જે અધિકારીઓ ખોટી રીતે આદિવાસી ભાઈઓ બહેનોને હેરાન કરી રહ્યા છે ને એ મારા મતે તો ખૂબ જ ખરાબ બાબત છે. અને એટલા માટે જ હું આ વિસ્તારના નાંદોદ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને જ એક વિનંતી કરવા માગું છું કે સાહેબ, આપે જેવી રીતના મારા નાંદોદ વિધાનસભાના તિલકવાડા તાલુકાના ખેડૂતોનો જે પ્રશ્ન હલ કર્યો હતો એવી રીતના આ પ્રશ્ન પણ હલ થાય એવો જ છે. કારણ કે આ જંગલની જમીન વર્ષોથી ખેડતા આવ્યા છે, કોઈ 1-2 વર્ષથી નથી ખેડતા. અને સરકારે કહ્યું જ છે કે જે વર્ષોથી ખેડતા આવ્યા હોય એને જંગલની જમીન ખેડવા દેવાનો. તો પછી આ વખતે અધિકારીઓ આ નિયમો બનાવીને શું કરવા માગે છે? હવે એમની જે મેલી મુરાદ છે તો એ કહે તો જ ખબર પડશે આપણને. એટલા માટે આ વિસ્તારના ખેડૂતોના તમે સાથે જીવન સાથે ચેડા ના કરશો. મારા આદિવાસી ભાઈઓ બહેનો બહુ ભલાભોળા હોય છે, બહુ જ ભલાભોળા હોય છે, પણ એમની કસોટી ના લેશો તમે. કારણ કે એમનું જીવન અહીંયા જ પૂરું થતું હોય છે ને અહીંયા જ શરૂ થતું હોય છે. જંગલમાં જ જીવવા ટેવાયેલા મારા બધા જ આદિવાસી ભાઈઓ બહેનો આજથી નહીં, વર્ષોથી અહીંયા ગાડીથી 4-5-6 પેઢીથી એ લોકો ખેતી કરી રહ્યા છે. અને એમના જીવનને તમે આવી રીતના ખોટી રીતના તમે બરબાદ ના કરશો. અને તમે તમારા પોતાના અંગત સ્વાર્થને લઈને અથવા તો તમે ખોટી રીતના નિયમોમાં ફેરફાર કરીને આ અમારા આદિવાસી ભાઈઓ બહેનોની સાથે તમે ખોટો નિર્ણય ના કરશો. એ લોકો પોતે શાંતિથી ખેતી કરી રહ્યા છે, કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર, કે જંગલને કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર એ લોકો આ વરસાદ આધારિત ખેતી કરે છે. તો તમે એની સાથે બેસીને કંઈક ચર્ચા કરો, અમારા સાંસદશ્રી સાથે બેસીને ચર્ચા કરો કે આનું નિરાકરણ કેવી રીતના કરી શકાય. તમને અધિકારી બનાવ્યા છે એનો મતલબ એવો થોડો છે કે તમારી પાસે જ બધા હક અને અધિકાર આવી ગયા છે કે તમે ગમે તેને રંજાડી શકો, હેરાન કરી શકો. અને સ્પેસિફિકલી આદિવાસી સમાજને તો આદિવાસી સમાજને રંજાડવાનું હવે બંધ કરો. કારણ કે તમે લોકો જે રીતના આ વિસ્તારના લોકોને તમે હેરાન પરેશાન કરી રહ્યા છો ને, આદિવાસી પ્રજા થાકી જશે, હેરાન થઈ જશે. અને પછી એમનો પરચો બતાવશે ત્યારે પછી તમારે ક્યાંય રહેવાનું રહેશે નહીં. એટલા માટે મારી આ વન વિભાગના અધિકારીઓને એટલી અપીલ છે કે તમે આવો, અમારા સાંસદશ્રી સાથે ચર્ચા કરો અને સાચું શું છે અને ખોટું શું છે એ સમજો પહેલાં, અને પછી નિર્ણય કરો. અને પછી તમે જોર જુલમ જે કરી રહ્યા છો ને એ જોર જુલમ આ ગરીબ આદિવાસી ખેડૂતો સાથે ન કરાય. તમારામાં જે પણ તમારે જે નિયમો બનાવ્યા છે ને એ નિયમોને હળવા કરવા જ પડે. અને એ નિયમો હળવા કરવા માટે તમે માન્ય મુખ્યમંત્રી સાથે પણ વાત કરો, ચર્ચા કરો. અને એની સાથે બેસીને જ અમારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો જે ખેડૂતો છે એમનો આ નિર્ણય કરી શકાય એવું છે. અને આ કંઈ બહુ મોટો એવો પેચીદો પ્રશ્ન નથી કે એને આપણે હલ ના કરી શકીએ. અને ગુજરાતમાં જ્યારે છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્યારે મારે તમને એટલું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદિવાસી સમાજના ખેડૂતો માટે, આદિવાસી સમાજના લોકો માટે અનેક એવી યોજનાઓ લાવે છે કે જેનાથી આ સમાજના લોકો એમનો ઉત્કર્ષ થાય, એમનું ઉત્થાન થાય અને આર્થિક રીતે પગભર થાય. એમાંય ખાસ કરીને આદિવાસી ખેડૂતો માટે પણ એમના સ્વાસ્થ્યની ચિંતા કરે છે, એમના આરોગ્યની ચિંતા કરે છે. મને ખ્યાલ છે કે વર્ષ 2002માં જ્યારે માન્ય વડાપ્રધાનશ્રી જ્યારે આ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ જ ડેડિયાપાડા વિસ્તારમાં આવીને એમણે ગામના લોકોને, વડીલોને, સૌને જાહેર સભામાં કીધું હતું કે મને તમારી દીકરીઓ ભણાવવા માટે આપો. અને એ સિલસિલો જે ચાલ્યો એના પરિણામ સ્વરૂપ આજે આ શિક્ષિત થયો છે સમાજ. અને દીકરીઓ અને દીકરાઓ આજે અભ્યાસ પ્રત્યે, પોતાના ભણતર પ્રત્યે પણ બહુ જ જાગૃત થયા છે. ત્યારે મારી વિનંતી એટલી જ છે કે જ્યારે દેશના વડાપ્રધાન આના માટે, આદિવાસી સમાજ માટે સારા કામ કરી રહ્યા હોય ત્યારે આ વન વિભાગના અધિકારીઓને શું અધિકાર છે કે આદિવાસી સમાજના લોકોને શું તમારે અમારે 1960-70ની સાલમાં લઈ જવા છે?
કે જ્યાં આદિવાસી સમાજનું શોષણ થતું હતું? આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદિવાસી સમાજનું જેટલું પણ ઉત્થાન થયું છે ને એટલું બીજી કોઈ સરકારમાં થયું નથી. એટલે મારી વિનંતી છે એ વન અધિકારીઓને કે તમે બેસો, અમારા સાંસદશ્રી સાથે ચર્ચા કરો, માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરો અને અમારો આ જે પ્રશ્ન છે એને વહેલી તકે તમે ઉકેલ લાવો. આજે વરસાદ જતો રહેશે પછી આ લોકો ખેતી કેવી રીતના કરશે? ક્યાંથી પાણી લાવશે ને ખેતી કરશે? કારણ કે આ વરસાદ આધારિત ખેતી છે. તમે એમને ખેતી નહીં કરવા દો એના માટેના જ અત્યારે તમે બધા તિકડમ ચલાવી રહ્યા છો. આ જે રોકવાની જે વાતો છે ને એ એટલા માટે જ તમે કરી રહ્યા છો. એટલે મારી તમને લોકોને એક અપીલ બી છે કે તમે આવો અને પહેલાં અમારા સાંસદશ્રી સાથે ચર્ચા કરો અને પછી તમે અમારા જે ખેડૂતો છે જંગલમાં જે ખેતી કરી રહ્યા છે એ લોકોને ખેતી કરવા માટેની પરમિશન અપાવડાવો અને ખોટી રીતે રંજાડવાનું બંધ કરો. નહીં તો અમે પદાધિકારીઓ, ધારાસભ્ય, સાંસદશ્રી અમે કોઈ ચૂપ નહીં બેસીશું. અમે અમારા સમાજના ખેડૂતો માટે હંમેશા એમની પડખે રહીશું. દિવસ હોય, રાત હોય, તડકો હોય, છાંયડો હોય કે ગમે તે હોય, પરંતુ અમે અમારા ખેડૂતોની સાથે હંમેશા અડીખમ ઊભા રહીશું, ચાહે કંઈ પણ થઈ જાય. પણ હું અને અમારા સાંસદ સાહેબ એમના માર્ગદર્શન હેઠળ બધા જ લોકો અમે એમની સાથે રહીશું અને એમને ન્યાય અપાવવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. દર્શનાબેન, આજે એ જ વાત કરીને કે આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને આપણે જોતા આવ્યા છીએ કે સદીઓથી હક માટે, એટલે જળ જંગલ જમીનના પ્રશ્ન માટે, પાણી માટે, બધી જ વસ્તુ માટે, એક રસ્તા માટે પણ વલખા મારવા પડે અને તમારે પત્રો લખવા પડે સીએમને કે અહીંયા રસ્તો નથી, જોડીમાં મહિલાને લઈ જવામાં આવે છે. હક માટે, અધિકાર માટે આ આદિવાસી વિસ્તારોમાં કેમ બધું બહુ મોડું પહોંચે છે અને લડવું જ પડે? એટલે બીજા બધા વિસ્તારમાં એક પત્ર લખવાથી કે પછી એકવાર રજૂઆત કરવાથી બધું જ મળી જતું હોય, તો આ વિસ્તાર સુધી એ પહોંચવા માટે કેમ બધા લોકોને રસ્તા પર બેસવું પડે, ધારાસભ્યને રસ્તા પર બેસવું પડે અને પછી સંભળાય વાત? છેલ્લા 2 વર્ષથી આની રજૂઆત અમારા સાંસદશ્રી કરતા જ આવ્યા છે અને એ રજૂઆતને સાથે સાથે અનેકવાર મિટિંગો બી થઈ, પરંતુ ક્યાંક કોઈક કાન બંધ કરીને બેઠું હશે કે જેથી કરીને આ નિર્ણય લેવામાં નથી આવી રહ્યો. ત્યારે છેલ્લા 25 દિવસથી આ અમારા સાગબારા તાલુકાના જે ખેડૂતો છે એ લોકોને જ્યારે ખેતી કરવા દેવામાં નહીં આવી ત્યારે લીલાબેને જે પ્રશ્ન ઉઠાવ્યો અને એ પ્રશ્નને લઈને અમારા સાંસદશ્રીએ પણ આ ઉગ્ર રજૂઆત કરવી પડી. એમને પણ આ પ્રજા માટે, આદિવાસી સમાજના ભાઈઓ બહેનો માટે ધરણા પર આજે બેસવું પડ્યું છે. ત્યારે મને ખરેખર બહુ દુઃખ થાય છે કે અમારી આદિવાસી સમાજની આતે કેવી કમનસીબી કે આજે સમગ્ર વિશ્વ આદિવાસી દિવસ મનાવી રહ્યું છે અને અમે અમારા હક માટે, અમારા અધિકાર માટે અમે અમારા સમાજની સાથે અમે ધરણા પર બેઠા છે. હું તો માન્ય મુખ્યમંત્રી શ્રી સાહેબને એટલું જ કહીશ કે સાહેબ પ્લીઝ અમારા આ વિસ્તારના પ્રશ્નને તમે વહેલી તકે એનું નિરાકરણ લાવો. આજે અમારા 7 ટર્મના સાંસદ જો અમારા આ પ્રશ્નને લઈને જો ધરણા પર બેઠા હોય તો એ ખરેખર આદિવાસી સમાજ માટે, અમારા માટે બહુ જ મોટી એક દુઃખની બાબત છે અને વહેલી તકે આ નિરાકરણ લાવી અને અમારા સમાજના એ લોકોના ચહેરા પર એક હસીનું વાતાવરણ થાય, એ લોકોના મુખ ઉપર એક સારું વિશ્વાસ આવે. અત્યારે બધા જ લોકો દુઃખી થઈને બેઠા છે કે હવે શું થશે, શું પરિણામ આવશે આનું, કોઈને કશી ખબર નથી. ત્યારે મારી આ રાજ્યના સરકારના જે માન્ય મુખ્યમંત્રી શ્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એમની એટલી જ વિનંતી છે કે સાહેબ પ્લીઝ તમે માન્ય મનસુખભાઈ વસાવા સાહેબ સાથે ચર્ચા વિચારણા કરીને વહેલી તકે આનું નિરાકરણ લાવો, જેથી કરીને અમારા આ સમાજના લોકો પણ વિશ્વાસ મૂકી શકે કે અમારા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખરેખર સારા કામ કરી રહેલી છે.